નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ઘરે જ રહો, સુરક્ષિત રહો. પણ આજના આ વિડિયો લેક્ચરમાં હું તમને બે ત્રણ બાબતો કહેવા માંગુ છું. પ્રથમ તો અત્યારે તમે ઘરે રહો છો તો તમને ઘણો સમય એવો મળે છે કે તમારા પરિવાર સાથે, ભાઈઓ બહેનો સાથે, મિત્રો સાથે રમતગમત વગેરે પ્રવૃત્તિઓ કરી શકો. પરંતુ તમે ઘણી એવી પ્રવૃત્તિઓ પણ કરો જેથી તમારામાં રહેલા કૌશલ્યનો વિકાસ થાય. દાખલા તરીકે ઘરે બેઠા તમે વેસ્ટમાંથી બેસ્ટ કોઈ સારી કૃતિ બનાવી શકો, માટીકામ દ્વારા સરસ મજાના રમકડાનું નિર્માણ કરી શકો, કાગળ કામ દ્વારા પણ તમે સરસ મજાની કૃતિઓ બનાવી શકો. એ પછી જે બહેનો છે તો તમારા મમ્મીને કામમાં મદદ કરો. રસોડામાં કયા કયા મસાલા વપરાય છે, કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે, કયા કયા વાસણો વપરાય છે, એની માટે રોટલી વણતા હો તો તમે રોટલી વણતા શીખો. કદાચ શરૂઆતમાં રોટલી ગુજરાતના નકશા જેવી થઈ જશે, ગોળ નહીં બને, પણ ધીરે ધીરે તમે શીખી શકશો. પરંતુ એ રોટલી, બળેલી રોટલી પણ તમારા પપ્પા ખૂબ જ પ્રેમથી ખાશે મિત્રો. તમારા મમ્મીને ઘરની સફાઈમાં, કપડાં ધોવામાં, વાસણ ધોવામાં વગેરે કાર્યોમાં મદદ કરો. વળી અત્યારે તો દૂરદર્શનની ચેનલ ઉપર રામાયણ ને મહાભારત જેવી આપણી પ્રાચીન ધાર્મિક સિરિયલો પણ શરૂ થઈ છે, તો એ સિરિયલો પણ જુઓ. ફક્ત ભણવું જીવનમાં ચોક્કસ જરૂરી છે, પણ ભણતર સાથે ગણતર પણ એટલું જ જરૂરી છે મિત્રો. તો આવી સિરિયલોથી તમારામાં સંસ્કારનું સિંચન થશે. તો આવી સિરિયલો ચોક્કસ જુઓ. ભણવા માટે સવારનો કલાક 1 કલાક ફાળવો, સાંજે 1 કલાક અભ્યાસ કરો તમે. પરંતુ દિવસ દરમિયાનના જે કલાકો છે એમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે તમે કરી શકો. સરસ મજાનું ડ્રોઈંગ કરી શકો, ચિત્રનું સર્જન કરી શકો, વિવિધ પ્રકારની રમતો રમી શકો કે જે રમતો તમે ઘરમાં રહીને રમી શકો. તો આ રીતે તમને જે અમૂલ્ય સમય મળ્યો છે એનો સદુપયોગ કરજો. ચોક્કસ ભણી અને તમે કોઈ સારી નોકરી મેળવશો, કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન મેળવશો, પરંતુ તમારા મમ્મી છે એ તમારા પ્રથમ ગુરુ છે કે જેણે તમારામાં સંસ્કારનું સિંચન કર્યું છે. તો એની દરેક બાબતો, એને કહેલી વાતો હંમેશા માનવી જોઈએ. અને આપણા ઘરમાં જે વડીલો છે, પપ્પા, દાદા, દાદી, દરેક વડીલોનું સન્માન કરવું, દરેક પ્રત્યે આદરભાવ રાખવો, એ પણ એટલું જરૂરી છે. તો આ જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરજો મિત્રો. આગળના મારા વિડિયો લેક્ચરમાં આપણે વિભાજ્યતાની ચાવી, અવયવો, અવયવી, સામાન્ય અવયવો, સામાન્ય અવયવી, અવિભાજ્ય અવયવો વગેરે વિશે વિગતવાર ચર્ચા કરી. આજના અમારા વિડિયો લેક્ચરમાં આપણે વિભાજ્યતાની ચાવી, અવયવો, અવયવી એ ચેપ્ટરમાં કયા પ્રકારના પ્રશ્નો નવોદયની પરીક્ષામાં પૂછાય છે એ અંગે વિગતવાર ચર્ચા કરશું મિત્રો. તો સર્વપ્રથમ જોઈએ આપણે આગળના લેક્ચરમાં તમને સરાસરી બાબત વિગતવાર તમને સમજાવ્યું છે મિત્રો. તો અહીંયા એક સંખ્યા લખી છે 10, 19, 21, 22, 28 ની સરાસરી કેટલી. તો સરાસરીના નિયમો બાબત આપણે વિગતવાર ચર્ચા કરી હતી કે જો સંખ્યા ક્રમિક હોય અને કુલ સંખ્યા એકી હોય તો વચ્ચેનો અંક એની સરાસરી થાય, અને સંખ્યા ક્રમિક હોય અને કુલ સંખ્યા બેકી હોય તો વચ્ચેની બે સંખ્યાની સરાસરી એ એક કુલ સંખ્યાની સરાસરી કહેવાય. તો અહીંયા જોઈએ આપેલ અંકો ક્રમિક નથી. આપણે જોઈ શકીએ કે 10, પછી 19, 21, 22 ને 28, તો આ ક્રમિક સંખ્યા નથી. તો આની તમારે સૂત્ર લખી અને સરાસરી મેળવવી પડશે. તો જુઓ, આપેલી સંખ્યાનો સરવાળો અને છેદમાં
કુલ સંખ્યા એટલે ગણો તમે 1 2 3 4 ને 5 તો કુલ સંખ્યા 5 છે આપેલી સંખ્યાનો સરવાળો કરીએ તો 10 19 21 22 28 આપેલ સંખ્યાનો સરવાળો થશે 100 છેદમાં આવશે 5 100 ને તમે 5 વડે ભાગાકાર કરશો એટલે 20 જવાબ આવશે 20 પંચા 100 તો આપેલ રકમની સરાસરી કેટલી થશે મિત્રો 20 તો જો સંખ્યા ક્રમમાં ન હોય એટલે કે ક્રમિક ન હોય તો તમારે આ દાખલાની રીતે સરાસરી મેળવવી જરૂરી છે ક્રમિક હોય તો મેં તમને આગળના વિડિયો લેક્ચરમાં સમજાવ્યું છે આગળનો એક પ્રશ્ન આપણે લઈએ તો ત્રણ સંખ્યાઓની સરાસરી 12 છે જો તેમાંથી બે સંખ્યાઓ 13 અને 15 હોય તો ત્રીજી સંખ્યા કઈ તો આપણે આ સરાસરીના દાખલામાં ત્રીજી સંખ્યા શોધવાની છે તો જોઈએ મિત્રો કે ત્રણ સંખ્યાની સરાસરી કેટલી છે 12 એટલે 3 ગુણ્યા 12 કરવાના છે મિત્રો એટલે 12 તેરી 36 થશે અહીંયા હવે બે સંખ્યાઓ કઈ કઈ છે તો કે 13 ને 15 તો એ બે સંખ્યાઓનો સરવાળો કરવાનો છે એટલે 13 15 13 માં 15 ઉમેરવાના છે એટલે 13 માં તમે 15 ઉમેરતા જવાબ મળશે 28 હવે જોઈએ મિત્રો ત્રીજી સંખ્યા કઈ છે એ પ્રશ્ન છે તો ત્રીજી સંખ્યા બરોબર ત્રણ સંખ્યાની સરાસરી જે 3 ગુણ્યા 12 બરોબર 36 આવ્યા છે એટલે આ 36 એમાંથી આપણે બે સંખ્યાનો સરવાળો જે 28 થાય છે એને બાદ કરશું મિત્રો એટલે 36 માંથી 28 બાદ કરતા જવાબ મળશે 8 ns એટલે કે આન્સર તો અહીંયા ત્રીજી સંખ્યા કઈ આવશે મિત્રો 8 તો આ સરાસરીનો જે બીજો દાખલો છે આનું પણ તમે ધ્યાનથી અધ્યયન કરજો મિત્રો આગળનો એક પ્રશ્ન લઈએ તો જો અહીંયા સંખ્યા 6451 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય સંખ્યા આપેલી છે 6451 એમાં નાનામાં નાની સંખ્યા ઉમેરવાની છે જેથી એ 3 વડે પૂરેપૂરી રીતે નિશેષ ભાગી શકાય તો જોઈએ મિત્રો અહીંયા ઓપ્શન A છે 1 B ઓપ્શન છે 2 C ઓપ્શન છે 3 અને D ઓપ્શન છે 4 તો 3 વડે વિભાજ્યતાની ચાવી જો આપણે યાદ હશે તો ચોક્કસ આપણને આનો જવાબ મળશે મિત્રો ખાસ ધ્યાન રાખજો વિભાજ્યતાની દરેક ચાવીઓ તમારે ફરજિયાત પાકી કરવી જરૂરી છે 2 થી 100 ની વચ્ચે આવેલી મૂળ સંખ્યાઓ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ એ પણ તમારે પાકી કરવાની છે ઘડિયા છે એ તો ગણિતનો પાયો છે એટલે જો તમને ઘડિયા 1 થી 30 સુધીના આવડતા હશે તો ગણિતને નવોદયમાં તમે સારો દેખાવ કરી શકશો એ પછી ગણિતની 4 મૂળભૂત ક્રિયાઓ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર તો આ પણ તમને વ્યવસ્થિત અને સાચા કરતા આવડવા જોઈએ તો આ ખાસ પાયાની જરૂરિયાત છે તો જોઈએ મિત્રો તો 3 ની વિભાજ્યતાની ચાવી છે કે આપેલી રકમનો સરવાળો કરવાનો છે તો જોઈએ 6 + 4 + 5 + 1 એટલે 6 ને 4 10 10 ને 5 15 15 ને 1 16 તો 16 છે એ સંખ્યા 3 ની અવયવી નથી 3 વડે વિભાજ્ય ટૂંકમાં 3 ની અવયવી નથી આ 16 સંખ્યા તો 16 પછી કઈ સંખ્યા એવી છે કે જે 3 ની અવયવી છે એટલે કે 3 વડે વિભાજ્ય છે તો જોઈએ 16 પછી કઈ સંખ્યા આવશે 17 17 પછી કઈ આવશે 18 તો 3 * 6 = 18 થશે મિત્રો 3 નો અવયવી કયો 18 મિત્રો તો કઈ સંખ્યા આપણે મેળવશું 18 તો અહીંયા જો 18 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો આ સંખ્યાનો સરવાળો છે 16 આપણે 18 સંખ્યા જોઈશે મિત્રો
તો 18 માંથી તમે 16 બાદ કરશો એટલે તમને 2 મળશે મિત્રો. તો અહીંયા 6451 માં તમારે 2 ઉમેરવા પડશે જેથી બનતી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો આ રીતે દરેક વિભાજ્યતાની ચાવી તમારે બાકી કરવાની છે મિત્રો. આગળનો એક પ્રશ્ન લઈએ તો જુઓ અહીંયા ચોથો પ્રશ્ન 150 ગુણ્યા 0 ગુણ્યા 5 ગુણ્યા 4 700 નું માન છે. એટલે કે આ સમીકરણનો જવાબ કેટલો આવશે એવું કહેવા માંગે છે દાખલામાં. તો અહીંયા જોઈએ શૂન્યના ગુણાકારનો ગુણધર્મ શું છે. તો આગળ આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવાથી જવાબ 0 આવે. દાખલા તરીકે અહીંયા 0 ગુણ્યા 5 કરીએ તો જવાબ કેટલો આવશે 0. અને 1 નો ગુણાકારનો ગુણધર્મ શું છે કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવાથી એટલે કે ગુણાકાર કરવાથી જવાબ એની એ જ સંખ્યા આવે છે. જોઈએ દાખલા તરીકે આપણે 5 ને 1 વડે ગુણાકાર કરીએ તો 5 એકા કેટલા થાય મિત્રો 5 એની એ જ સંખ્યા આવે. તો આ બંને 1 ના અને 0 ના ગુણાકારના ગુણધર્મો એ પણ તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે મિત્રો. તો જોઈએ 150 ગુણ્યા 0 ગુણ્યા 5 ગુણ્યા 4 બરોબર શું જવાબ આવશે 0. અને 0 700 બરોબર કેટલો જવાબ આવશે મિત્રો 700. તો આ પ્રશ્નનો જવાબ છે 700. આ છે 0 નો ગુણધર્મ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવાથી જવાબ 0 આવે. આગળનો એક પ્રશ્ન લઈએ મિત્રો તો જોવો સંખ્યા આપેલી છે 83524 અને 4365 ના સરવાળા શું ઉમેરીએ તો જવાબ 900 ગુણ્યા 100 આવે. તો જુઓ મિત્રો દાખલો ખૂબ સરળ છે પણ તમારે તમારી બુદ્ધિ ક્ષમતાથી ગણવાનો છે. તો જોઈએ 83524 એનો સરવાળો કરશું આપણે 4365 તો બરોબર જવાબ મળશે આપણને 87889. આ બંનેનો સરવાળો આવ્યો. હવે એમાં શું ઉમેરીએ તો જવાબ 900 ગુણ્યા 100 આવે. તો આપણે 900 ગુણ્યા 100 કરીએ તો અહીંયા 900 ગુણ્યા 100 તો ગુણાકાર કરવાની જરૂર નથી મિત્રો. 9 એકા 9 0 ગણી લો 2 અને 2 4 0 મૂકી દો 1 2 3 4 એટલે સંખ્યા બની 90000. હવે આપણે કઈ સંખ્યા ઉમેરતા આપણને જવાબ મળશે આ બંનેના સરવાળા છે. તો જોઈએ 90000 માંથી આપણે 87889 બાદ કરશું એટલે જવાબ આપને મળશે 2111. તો આવા દાખલા પણ નવોદયની પરીક્ષા પૂછવામાં આવે છે કે જેમાં તમારે બુદ્ધિ શક્તિ તર્ક શક્તિ દ્વારા પણ એના જવાબો તમારી જાતે મેળવવા પડે છે મિત્રો. આગળ એક પ્રશ્ન લઈએ મિત્રો તો જો નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત થાય એટલે કે 18 વડે એ સંખ્યાનો નિશેષ ભાગાકાર કરી શકાય. તો જુઓ અહીંયા તમે જુઓ A B અને C ત્રણ ઓપ્શન આપેલા છે. તો એવું બને કે દરેક સંખ્યાની વિભાજ્યતાની ચાવી તમને યાદ ન હોય તો આપણે શું કરશું તો એની શોર્ટ ટ્રીક છે મિત્રો. જુઓ તમે આ સંખ્યા લખી છે એનો સરવાળો કરો પહેલા. તો 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 4 24 પેલી સંખ્યાનો સરવાળો 24 થાય છે મિત્રો. બીજી સંખ્યા જોઈએ આપણે તો 5 10 15 20 25 ને 30 બીજી સંખ્યાનો સરવાળો 30 આવે છે. ત્રીજી સંખ્યા જોઈએ તો 6 6 12 17 18 6 24 6 35 36 તો જોઈ શકો છો મિત્રો કે
36 છે એ 18 નો અવયવી છે. 18 દુ 36 થાય ને મિત્રો? તો કઈ સંખ્યા આવશે? સમજ પડી ને તમને? સંખ્યા કઈ આવશે મિત્રો? આ 6,66,666. તો અમુક સંખ્યાની વિભાજ્યતાની ચાવી જો તમને યાદ ન હોય તો તમે આ રીતે પણ એનો જવાબ મેળવી શકો છો. તો આનો જવાબ છે ઓપ્શન સી. હવે આગળ એક પ્રશ્ન જોઈએ. તો નીચેનામાંથી કઈ સંખ્યાને 3, 4, 5, 6 વડે નિશેષ ભાગી શકાય? એવું બને કે તમને 3, 4, 5, 6 ચારે સંખ્યાની વિભાજ્યતાની ચાવી કદાચ ન પણ યાદ હોય તો જુઓ તમે સંખ્યા જોઈને પણ એનો તમે ઉકેલ મેળવી શકો. તો જો પ્રથમ ઓપ્શનમાં 80 લખેલા છે, બીજા ઓપ્શનમાં 90 છે, ત્રીજા ઓપ્શનમાં 120 છે અને ચોથા ઓપ્શનમાં 150 લખેલા છે. તો જોઈએ 120 કઈ રીતે આવે? તો જુઓ 3 ચોક 12 થશે મિત્રો. એટલે 40 ગુણ્યા 3 કરવાથી આપણે જવાબ મળશે 120. તો આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે, નિશેષ ભાગી શકાય. 4 નું જોઈએ તો 4 તેરી 12 થાય એટલે 4 વડે પણ નિશેષ ભાગી શકાય. 5 જોઈએ તો 5 ની વિભાજ્યતાની ચાવી તો તમને ખ્યાલ છે એકમના અંકમાં 0 અંક હોવો જોઈએ. તો એકમના અંકમાં 0 છે માટે 5 વડે પણ વિભાજ્ય છે. 6 જોઈએ તો 6 ગુણ્યા 2 6 દુ 12 થશે. 20 ગુણ્યા 6 કરો એટલે 120 થાય. તો આ સંખ્યા 6 વડે પણ વિભાજિત થઈ શકે તેવી છે. તો આ રીતે તમે મૌખિક તમારી માનસિક બુદ્ધિ ક્ષમતાથી પણ જવાબ મેળવી શકો છો. કદાચ 3, 4, 5 સંખ્યા આપી હોય અને દરેક સંખ્યાની તમને વિભાજ્યતાની ચાવી યાદ ન હોય તો આ રીતે પણ તમે જવાબ મેળવી શકો છો. તો અહીંયા જવાબ આવશે 120. હવે આગળ એક પ્રશ્ન જોઈએ. તો જુઓ 8મો પ્રશ્ન તમે જોઈ શકો છો કે શુક્રવારે એક સર્કસમાં 1250 લોકો જોવા આવ્યા. સર્કસ તો જોયું છે ને તમે મિત્રો? હા, તો જોઈએ શુક્રવારે એક સર્કસમાં 1250 લોકો જોવા આવ્યા. શનિવારે શુક્રવારની અપેક્ષાએ એટલે કે શુક્રવારની તુલનાએ એની કરતા શુક્રવાર કરતા વધારે આવ્યા એમ કહેવા માંગે છે. શુક્રવારની અપેક્ષાએ 3 ગણા લોકો જોવા આવ્યા. તો આ બંને દિવસોમાં કુલ કેટલા લોકો સર્કસ જોવા આવ્યા હશે? જો 2 ગણા હોય એટલે કોઈ પણ સંખ્યાના ડબલ તમારે કરવાના. 3 ગણા એટલે એ સંખ્યાના 3 ગણા કરવાના. એ પણ તમને આવડતું હોવું જરૂરી છે મિત્રો. તો જોઈએ શુક્રવારે કેટલા લોકો જોવા આવ્યા? તો 1250. શનિવારે શુક્રવારની અપેક્ષાએ 3 ગણા લોકો સર્કસ જોવા આવ્યા છે. તો શનિવારે 3 ગણા આવ્યા એટલે 1250 ગુણ્યા 3 કરવાના છે મિત્રો. 3 ગણા છે એટલે 3 કરવાના. 2 ગણા હોય તો 2 કરવાના. 4 ગણા હોય તો 4 કરવાના છે. તો 1250 ગુણ્યા 3 કરતા એનો જવાબ મળશે આપણે 3750. તો શુક્રવારે 1250 લોકો જોવા આવ્યા, શનિવારે 3750 લોકો જોવા આવ્યા. તો પ્રશ્ન છે કે બંને દિવસો થઈ અને કુલ કેટલા લોકો સર્કસ જોવા આવ્યા? તો જોઈએ કુલ સંખ્યા. તો અહીંયા 3750 વત્તા 1250 બરોબર જવાબ કેટલો આવશે મિત્રો? 5000. તો શુક્રવાર અને શનિવાર બંને દિવસો થઈ અને કુલ 5000 લોકો સર્કસ જોવા આવ્યા. હવે આગળ જોઈએ મિત્રો. આ પ્રશ્ન ખૂબ જ ધ્યાનથી તમારે જોવાનો છે કારણ કે આ પ્રશ્ન જેવા જ પ્રશ્નો નવોદયની દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે. થોડો સમજવાની જરૂર છે. જોવો પંકજે ચારુથી 15 ગુણ ઓછા મેળવ્યા. આ વિદ્યાર્થીઓના નામ છે પંકજ, ચારુ. તો પંકજે ચારુથી 15 ગુણ ઓછા મેળવ્યા અને ચારુએ
ગુણ વધારે મેળવ્યા. જો ત્રણેયના કુલ ગુણ 112 થાય છે તો કાંતાના ગુણ શોધો. ગુણ એટલે કે માર્ક, એને પરીક્ષામાં મેળવેલા માર્ક. અહીંયા તમે જોઈ શકો છો કે પંકજ, ચારુ અને કાંતા ત્રણ વિદ્યાર્થીઓના નામ આપેલા છે. તો સર્વપ્રથમ તમારે જોવાનું છે કે કયું નામ દાખલામાં બે વખત વપરાયું છે, બે વાર લખાયું છે. તો જોવો અહીંયા તમે, અહીંયા પણ ચારુ લખાયેલું છે અને અહીંયા પણ ચારુ છે. તો જે નામ દાખલામાં બે વાર આવ્યું છે એ નામના સર્વપ્રથમ તમારે ગુણ ધારવાના છે. તો જોઈએ આપણે ચારુના ગુણ ધારીએ. ધારો કે ચારુના ગુણ x છે તો પંકજના ગુણ જોઈએ. તો પંકજે ચારુથી 15 ગુણ ઓછા મેળવ્યા. ચારુથી 15 ગુણ ઓછા મેળવ્યા. ચારુના ગુણ કેટલા ધાર્યા આપણે? x. તો પંકજના ગુણ થશે x - 15. હવે કાંતાના ગુણ જોઈએ. તો જુઓ, ચારુએ કાંતાથી 5 ગુણ વધારે મેળવ્યા. આ ચારુના જે ગુણ છે x, એટલે કે ચારુએ કાંતાથી 5 ગુણ વધારે મેળવ્યા. એટલે કાંતાના ગુણ ચારુ કરતા 5 ઓછા થયા. મિત્રો ખાસ દાખલો સમજજો. તો કાંતાના ગુણ છે x - 5. હવે એનું સમીકરણ બનશે. તો જુઓ મિત્રો, અહીંયા આ x વત્તા x - 15 વત્તા x - 5 બરોબર ત્રણેયના કુલ મેળવેલા ગુણ છે 112. તો હવે આપણે કુલ x ની સંખ્યા ગણી લઈશું. તો જુઓ અહીંયા 1 2 3x છે સમીકરણમાં. તો અહીંયા 3x મૂકવાના છે બરોબર. આ 112 જે કુલ ત્રણેયના ગુણ છે એને ડાબી બાજુ લઈ લેવાના છે. હવે આ સંખ્યા આ બાજુ લેતા માઈનસ છે એ પ્લસ થશે. અહીંયા પણ માઈનસ છે એ પણ પ્લસ, એટલે કે સરવાળો થશે. તો જુઓ અહીંયા 3x બરોબર 112 15 5. તો 3x બરોબર આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો છે 132. તો 3x બરોબર 132 માટે આપણે x ના એટલે કે ચારુના ગુણ પહેલા મેળવીશું. તો જુઓ x બરોબર 132. આ 3 છે એ છેદમાં જશે. મિત્રો ખાસ આ દાખલાની રીત છે એ તમારે જોવાની છે. આ 3 ને છેદમાં જશે. x બરોબર 132 છેદમાં 3. તો 132 ને 3 વડે ભાગાકાર કરતા આપણે જવાબ મળશે 44. તો મિત્રો આ 44 ગુણ કોના મળ્યા? જવાબ નથી આવ્યો. આ 44 ગુણ આપણને આ ચારુના મળ્યા. તો આપણે દાખલામાં કોના ગુણ મેળવવાના છે? જોવા કાંતાના ગુણ શોધો. આપણે કાંતાના ગુણ મેળવવાના છે. આપણને અત્યારે ચારુના ગુણ મળ્યા છે. તો કાંતાના ગુણ જોઈએ. માટે કાંતાના ગુણ કેટલા છે? તો ચારુના ગુણ x કરતા 5 ઓછા. એટલે ચારુના ગુણ આપણને મળ્યા 44. 44 માંથી આપણે 5 બાદ કરશું એટલે જવાબ મળશે 39. તો આ કાંતાના ગુણ છે. આ દાખલો ખૂબ જ આયર્ની છે. આ રીતના ઘણા દાખલા આગળની જવાહર નવોદયની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. આ દાખલો ઘણી રીતે તમને પૂછી શકે. દાખલા તરીકે ચારુના ગુણ શોધો. તો તમારે અહીં અટકી જવાનું છે કે આ ચારુના ગુણ મળી ગયા. પછી અહીં કાંતાના ગુણ પૂછાય અને ભલે પંકજના ગુણ તમને પૂછી શકે. બરોબર? તો જુઓ તમે આ 44 ગુણ ચારુના મેળવ્યા. દાખલા તરીકે તમને પંકજના ગુણ પૂછ્યા હોય તો ચારુના ગુણમાંથી તમારે 15 ગુણ બાદ કરવાના છે. ખૂબ સહેલું છે. આ દાખલાનો ખાસ અભ્યાસ કરજો મિત્રો. દરેક દાખલા આગળની નવોદયની પરીક્ષામાં પૂછાયેલ છે. ચેપ્ટરમાંથી જે મેન દાખલા છે, આઈએમપી કહી શકાય એવા દાખલા
દાખલા તમારે ગોખણ પટ્ટી કરવાની નથી, દાખલાની રીત શીખવાની છે. નવોદયની પરીક્ષામાં કોઈ દિવસ અત્યાર સુધીમાં બેઠે બેઠા દાખલા પૂછવામાં આવતા નથી. દાખલાની મેથડ, એના નિયમ, એની રીત વગેરે તમારે પાકી કરવાની છે. અને નવોદયની પરીક્ષામાં એ જરૂરી નથી કે તમારે દરેક બાબત લખવી પડે, બરોબર? તમે શોર્ટકટ રીતથી પણ તમે જવાબ મેળવી શકો. દાખલા તરીકે અહીંયા સરાસરી, તો મેં તમને દાખલાની રીત શીખવાડી છે, કારણ કે હજી તમારે નવોદયની શરૂઆતનો તબક્કો છે. તો આ દાખલા તરીકે તમને પૂછો છે, તો તમારે કાંઈ નવોદયની પરીક્ષામાં આ બધી રીત તમે ખાલી મોઢે તમને હોવી જોઈએ, બાકી મૌખિક તમે જવાબ મેળવી શકો. તમને સૂત્ર ખબર હોય સરાસરીનું કે આપેલ સંખ્યાનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યા, તો તમારે દાખલામાં સીધો આનો સરવાળો કરી નાખવાનો છે કે ભાઈ આનો સરવાળો કેટલો આવ્યો, તો કે 100. કુલ સંખ્યા કેટલી છે, તો કે 5. તો કે 20 50 100 20 જવાબ આવે. એટલે તમારે નવોદયની પરીક્ષામાં ફક્ત સાચા જવાબ મેળવવાના છે. દાખલો ગણવા માટે રફ પેજ આપેલું હોય અને એમાં સમય પણ 2 કલાકનો સમય હોય, એટલે દરેક પ્રશ્ન માટે તમારે યોગ્ય સમય ફાળવવાનો છે, ખૂબ સમય વધારે લેવાનો નથી. દરેક આકૃતિમાં પણ તમારે ત્વરિત જવાબ મેળવવો જરૂરી છે. તો આ રીતે પણ તમે શોર્ટકટમાં જવાબ મેળવી શકો. દાખલા તરીકે આ દાખલો છે 3 સંખ્યાઓની સરાસરી વાળો, આપણે મેં તમને સમજાવ્યું. તો આ બધું લખવું જરૂરી નથી, આ મેં તમને સમજાવવા માટે લખ્યું છે, કારણ કે તમે હજી શીખી રહ્યા છો નવોદય. તો ડાયરેક્ટ તમે જવાબ મેળવી શકો કે ભાઈ 12 * 36 થાય, બરોબર? બે સંખ્યાનો સરવાળો તો 13 + 15 બરોબર 28 થાય. 36 માંથી 28 બાદ કરી નાખો એટલે આ જવાબ આવી જાય. તમારે આ બધી પદ્ધતિ હું તમને શીખવાડું છું. બાકી નવોદયમાં તમારે ઓછામાં ઓછા સમયમાં સાચો જવાબ મેળવવો જરૂરી છે. અહીંયા પણ જો લખ્યું છે તો મેં તમને આ રીત શીખવાડી છે, પણ તમે ડાયરેક્ટ સરવાળો કર્યો કે 6 4 10 ને 5 15 ને 16 થાય. તો 16 પછીની કઈ સંખ્યા આવે? 3 થી વિભાજ્ય છે, તો 16 પછી 2 એમાં ઉમેરી દો એટલે 18. તો 3 6 18, તો એમાં 2 ઉમેરવા પડશે, સીધો જવાબ આવી જાય, બરોબર? તો દરેક દાખલાને સમજવો જરૂરી છે મિત્રો. અને હવે પછીના મારા વિડિયો લેક્ચરમાં આ ચેપ્ટરના કેટલાક બીજા પ્રશ્નો પણ આપણે જોઈશું. જો આ મારો વિડિયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો. જય ભારત.